નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા અને આજે આપણે જોવાના છે એક વરુ અને બકરીની વાર્તા. અને વાર્તાનું નામ શું છે? વાર્તાનું નામ છે વરુ અને બકરી. એક સમયની વાત છે. કાલુ નામનો વરુ પોતાને ઘેર જઈ રહ્યો હતો. તે વાઘ સાથે ઝઘડીને આવ્યો હતો, એટલે ખૂબ ક્રોધમાં હતો. ચાલતા ચાલતા અંધારું પણ થઈ ગયું હતું. રસ્તામાં એક કૂવો આવતો હતો, પરંતુ ગુસ્સાને લીધે એને યાદ ન રહ્યું અને ગુસ્સામાં ઘણા પગલાં ચાલીને અને ઘણી ભૂલો કર્યા પછી એ થાકી ગયો હતો. અને એ જાણતો પણ હતો કે ગુસ્સામાં ઘણા ભૂલ ભર્યા કામ થઈ જાય છે અને ખૂબ જ નુકસાન પણ થાય છે. કાલુને પણ કૂવાનું ભાન રહ્યું નહીં અને તે કૂવામાં ધડામથી પડી ગયો. કૂવામાં પાણી વધુ ન હોવાથી જેમ તેમ કરીને કાલુએ રાત તો પસાર કરી દીધી. તેણે સવારથી બૂમો પાડવા માંડી કે મને કૂવામાંથી બહાર કાઢો, મને કૂવામાંથી બહાર કાઢો, પણ કોઈએ તેને બહાર કાઢ્યો નહીં. એવું પણ નહોતું કે ત્યાં કોઈ આવ્યું ન હતું. વાઘ, હાથી, ઊંટ બધા ત્યાંથી પસાર થયા હતા. બધાએ કાલુનો અવાજ સાંભળ્યો, પરંતુ બધાએ એમ કહીને ચાલવા માંડ્યું કે તું તો બધાની સાથે લડતો ઝઘડતો રહે છે, તું બીજાને ક્યારેય મદદ કરતો નથી, તો પછી અમે તને કેવી રીતે બહાર કાઢીએ? એમને ડર પણ હતો કે જો એને બહાર કાઢીશું તો તે બધાને કરડી ખાશે. કાલુ ઘણી વાર સુધી કૂવામાં રડતો અને બૂમો પાડતો રહ્યો. એટલામાં ત્યાં રંજુ બકરી પણ એ રસ્તેથી જઈ રહી હતી. એણે પણ વરુનો અવાજ સાંભળ્યો. રંજુએ આસપાસ જોયું, એને કોઈ દેખાયું નહીં. એટલે રંજુએ પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી બોલી રહ્યો છે? કાલુ જોરથી બોલ્યો, બેન, હું કૂવામાં છું, મને જલ્દીથી બહાર કાઢો, નહીં તો હું ડૂબી જઈશ. રંજુને દયા આવી અને દોડીને પોતાને ઘેર ગઈ અને દોરડું લઈ આવી. રંજુએ દોરડાનો એક છેડો પકડ્યો અને બીજો છેડો કૂવામાં લટકાવ્યો અને પછી બોલી, કાલુભાઈ, તું જલ્દીથી દોરડું પકડીને ઉપર આવી જા. હું બીજો છેડો પકડીને બહાર ઉભી છું. વરુ દોરડું પકડીને ધીમે 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 બહાર આવ્યો. પણ આ શું? રંજુને હળવો ધક્કો માર્યો. તે રંજુ સંતુલન ન રાખી શકી અને તે ધામથી કૂવામાં પડી. તે કૂવામાં રહીને બૂમો પાડવા લાગી, ઓ કાલુભાઈ, મને જલ્દીથી બહાર કાઢો, નહીં તો હું ડૂબી જઈશ. પરંતુ કાલુ ઘણો જ સ્વાર્થી હતો. પોતાનો જીવ બચાવીને બકરીને ત્યાંની ત્યાં જ રહેવા દીધી. અને
વરુએ તો બહાનું બતાવ્યું કે આખી રાત કૂવામાં રહેવાથી મારા હાથ જકડાઈ ગયા છે, તેથી હું તમને બહાર કાઢી શકું એમ નથી. કાલુ વિચારતો હતો કે બકરી મરી જાય તો ભલે મરી જાય ને, હું તો બચી ગયો ને. બકરી કાલુની ચાલાકી સમજી ગઈ. તે બોલી, દુષ્ટ કાલુ, બધા સાચું જ કહે છે કે તું ઘણો જ સ્વાર્થી છે. તને બચાવવા જતા હું કૂવામાં પડી, પણ તને મારી કોઈ લાગણી નથી. તું ન બચાવે તો ભલે, મને બહાર કાઢનાર ઘણા જ આવશે. હું તો બધાને દૂધ પીવડાવું છું, બધા ઉપર ઉપકાર કરું છું. તું જ એકલો નકામો છે અને દરેકનું નુકસાન કરતો રહે છે, માટે જ તને કોઈ મદદ ના કરી. કાલુ તો ચાલ્યો. થોડી વાર પછી ત્યાંથી એક માણસ નીકળ્યો અને બકરીનો અવાજ સાંભળ્યો. માણસે પૂછ્યું, તું ક્યાંથી બોલે છે? રંજુ બકરી બોલી, હું અહીં કૂવામાં છું. પેલા માણસે પૂછ્યું કે તું કૂવામાં કેવી રીતે પડી ગઈ? બકરી બધી વાત કહી સંભળાવી. માણસ બોલ્યો, તું તો ઘણી જ સારી છે. તું મારી સાથે મારે ઘેર ચાલ. તે બકરીને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં બકરી એના બાળકો સાથે રમતી કૂદતી ખૂબ ખાતી પીતી હતી અને ઘણું કામ પણ કરતી હતી. એ વરુની માફક બીજાને નુકસાન પહોંચાડે છે, કોઈને મદદ કરતો નથી, એને કોઈ ચાહતું નથી. જે બકરીની માફક બીજાને લાભ કરી આપે છે, સારા કામ કરે છે, તેને ઘણા લોકો સુખ આપે છે. જોયું બાળકો, વરુએ બધા સાથે ઝઘડીને કોઈની મદદ નતો કરતો અને લુચ્ચે કરતો હતો. જ્યારે રંજુ બકરી તેની મદદ કરવા ગઈ તો એની પણ મદદ એને ના કરી. પણ એક ભલા માણસે રંજુ બકરીની મદદ કરી અને તેને બહાર કાઢી. હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.